ડૉક્ટર, શું હૃદય સ્ટ્રેસ ફીલ કરી શકે? હું હા કહું છું એમ નહીં, તમે પણ જાતે ટ્રાય કરો. કેવી રીતે કરો કે જ્યારે પણ તમે ટેન્શનમાં હો ને ત્યારે તમારા હૃદય ઉપર આવી રીતે હાથ રાખો અને જુઓ કે ધબકારા ધડ 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 વધી જાય છે. બીજું, અહીંયા તમારી નસ હોય છે ત્યાં પણ તમે ચેક કરી શકો. જ્યારે ફૂલ ટેન્શનમાં હો છો ત્યારે તમારે અહીંયા ધડ 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 ફાસ્ટ ધબકારા ચાલતા હોય છે. એનું મેઇન કારણ છે કે તમારી ઇલેક્ટ્રિક ફાયરિંગ, એટલે મગજ છે હૃદય સાથે કનેક્ટ હોય છે અને એક ઇલેક્ટ્રિક સ્વિચ ફાયરિંગ કરે, ઇલેક્ટ્રિકલ સિગ્નલ છે એ વધી જતા હોય છે અને એના કારણે ધબકારા વધે છે. એને કહેવાય સિમ્પેથેટિક એક્શન. અને તમે જ્યારે એન્જોયમાં હો છો, વધુ પડતા હેપી હો છો, ત્યારે પણ ચેક કરો કે તમારા ધબકારા, તમારું બીપી આ બધું જ રિલેક્સ હોય છે. તો તમે રિલેક્સ રહેવાનું ચાલુ કરો એટલે તમારા હૃદયને સ્ટ્રેસ ફીલ ન થાય, તમારા મગજનો. અને જો આ સ્ટ્રેસ ફીલ સતત રહેશે તો તમને બીપી, ડાયાબિટીસ, એટેક આ બધું જ આવી શકે છે. તો એકદમ રિલેક્સ રહો, યોગા કરો, મેડિટેશન કરો અને આજથી જ તમે ચેક કરો કે તમારું મગજનું સ્ટ્રેસ એ હૃદય ફીલ કરી શકે છે કે નહીં.